આ વસ્તુ મેં ચેક કરી ચટણી ભૂંગળા અત્યારે ભૂંગળા બટેટા બહુ બધી જગ્યાએ ખાધેલા છે, અલગ અલગ શહેરના ખાધેલા છે, પણ ચટણી ભૂંગળાનો એક્સપિરિયન્સ જોરદાર રહ્યો. ઓહો, એની ત્રણેય ચટણી છે ને એની થિકનેસ જોરદાર છે. લસણની હોય, ખજૂરની હોય કે ગ્રીન ચટણી હોય, અને ભૂંગળાની આખી થેલી ભરીને તમને આપી છે. માથે ઓનિયન નખાઈ શકો, દાણા નખાઈ શકો. આ વસ્તુને તમે જેટલી ધારો એટલી હેવી કરી શકો. એક પ્લેટમાં 3 સમોસા, ચટણીને ડીપ, समोसाને ચટણીમાં ડીપ કરવાનું. ये आपका समोसा पूरी बना रहा हूँ. समोसा आया, પછી चटनी आया, પછી सेव आया, પછી बूंदी आया. अब देखिए इस पे आएगा ये अपना पर्सनली चटनी साहब. ये भी देखिए ये हो गया. अब इसमें देखिए ऊपर से आ गया डुगरी टमाटर. ये देखिए ये सेव पूरी में मसाला चाट आ गया. ये आ गया साहब कोथमरी. और ये आपका बना दिए समोसा पूरी चीज वाला साहब. देखिए ये लीजिए साहब, इसका टेस्ट कीजिए. હાલો સેટ. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને હું આવી ગયો છું તેમના એક એવી ફૂડ પ્લેસ ઉપર કે જેનો સ્વાદ જે છે એ મને 15 વર્ષ પહેલાં મેં ટેસ્ટ કર્યો હતો, અને પછી તો ફૂડ બ્લોગિંગમાં અને એમાં લાગી ગયા ત્યારે એ વસ્તુ ભૂલાઈ ગઈ. હમણાં ચેતનભાઈ ઠુંબર જે આપણા અંદાજ આપણા દેશીવાળા છે, એણે મને રિકોલ કરાવડાવ્યો એ ટેસ્ટ, અને મને કીધું સમીરભાઈ એક વખત ચક્કર મારી આવજો, તમને મોજ પડી જશે. અહીંની પાપડી પૂરી, સેવ પૂરી અને ભેળ મેં 15-16 વર્ષ પહેલાં ખાધેલી, જ્યારે અહીંયા સિનેપ્લેક્સ હતું, અને એ પછી તો કોમ્પ્લેક્સ હટી ગયો, અને હવે આવી ગયા છે 9 સ્ક્વેરની બોર્ડની બાજુમાં, મારવાડી બિલ્ડિંગની બરોબર બાજુમાં, નાના એવા સર્કલની પાસે જ. તો હવે આજે રાજુભાઈની પાપડી પૂરી, ભેળ અને એ ઉપરાંત બીજી 17-18 વસ્તુઓ અહીંયા એડ થઈ છે. એમાંથી એવી કઈ વસ્તુ છે કે જે ફરી પાછી આપણને ટેસ્ટ રિકોલ કરાવડાવશે. લેટ્સ ચેક ઇટ આઉટ. રાજુભાઈ શું બનાવો છો? सर जी आपके तो पहले नमस्कार साहब. नमस्कार नमस्कार. ये पापड़ी पूरी हो गया सेव पूरी. ये पापड़ी पूरी हो गया सेव पूरी. ये आपका समोसा पूरी नहीं ऐड कर रहा हूँ, आपको टेस्ट करा रहा हूँ सर. પછી हाँ ये गोल पूरी में पापड़ी पूरी, दही पूरी, चीज पूरी, सेव पूरी बनता है सर. ઓહો, हाँ साहब. એટલે એ જે તમે 15-20 વર્ષ પહેલા જે લોકો ખાતા તમારી પાસે અહીંયા કે આ જગ્યાએ કેટલા વર્ષ થઈ ગયા તમે? यहाँ થઈ ગયો 20, 24, 26 વર્ષ થઈ ગયું. 26 વર્ષ. 26 અને પછી આ બધી વસ્તુ એડ કરી? હા પછી એડ કર્યો સાહેબ. ત્યારે આપણે 3 આઈટમ था साहब. ઓકે, फटाफट अपना भाव की देજો राजूभाई. देखिए सर जी ये सादा के गम में लेंगे ना तो 60 रुपया प्लेट है. चीज वाला चाहिए तो 80 रुपया है. दही पूरी चाहिए तो उसको भी 80 रुपया है. ओके. और चीज और दही चाहिए तो उसका 120 रुपया है. પછી नया एड में देखिए खाखरा पिज्जा. खाखरा पिज्जा? खाखरा पिज्जा. अरे बाप रे, ये समोसा साचू आવું પડશે. ये खाखरा पिज्जा एक नंबर बने साहब. एक बार खाएंगे तो दिल खुश हो जाएगा. और तीखा तीखा खाइए और मुठा मीठा करके जाइए. टूटी फूटी खाइए और मुखवास खाइए साहब. क्या बात है. તો એ રાજુભાઈની લારીએ પહોંચ્યો ને તો સૌથી પહેલાં તો મેં જોયું લારી ઉપર કુરકુરે છે, ચિપ્સ, ડ્રાય ચિપ્સ છે, અને ભૂંગળા છે, ચના છે, અને મેં કીધું ભાઈ ભૂંગળા બટેટા ચાલુ કરી દીધા એટલા વર્ષમાં? ભૂંગળા ચટણી છે, આવો તમને ટેસ્ટ કરાવું. એટલે એને આખી 3 પ્રકારની ચટણીમાં ભૂંગળા એડ કર્યા અને આ વસ્તુ મેં ચેક કરી ચટણી ભૂંગળા. અત્યારે ભૂંગળા બટેટા બહુ બધી જગ્યાએ ખાધેલા છે, અલગ અલગ શહેરના ખાધેલા છે, પણ ચટણી ભૂંગળાનો એક્સપિરિયન્સ જોરદાર રહ્યો. ઓહો, એની ત્રણેય ચટણી છે ને એની થિકનેસ જોરદાર છે. લસણની હોય, ખજૂરની હોય કે ગ્રીન ચટણી હોય, અને ભૂંગળાની આખી થેલી ભરીને તમને આપી છે. માથે ઓનિયન નખાઈ શકો, દાણા નખાઈ શકો. આ વસ્તુને તમે જેટલી ધારો એટલી હેવી કરી શકો. શું નામ તમારું? હિમાંશુ પોપટ. તમે તો ઓળખી ગયા તમે? હા, તમારા વિડીયો જોઉં છું યુટ્યુબ. અરે વાહ, થેન્ક યુ. અહીંયા કેટલા ટાઈમથી આવો છો? હું અહીંયા લગભગ 2-3 વર્ષથી આવું છું. કઈ વસ્તુ વધારે ખેંચીને લઈને આવ્યો તમે? હું સૂકી ભેળ ખાઉં છું, પણ તમારે અહીંયા મેં વસ્તુ જોઈ કંઈક યુનિક છે એટલે હું જોવા આવ્યો એમ. એકચ્યુઅલી આ ભૂંગળા અને બટેટા તો આખી દુનિયામાં બધી જગ્યાએ હવે કોમન થઈ ગયા. અમેરિકામાં ભૂંગળા બટેટા વેચાવા માંડ્યા છે આપણા રાજકોટના લોકોને જોઈને, ધોરાજીને જોઈને. પણ અહીંયા આ લોકો હવે નવી વસ્તુ ચાલુ કરી, એમાં ચટણી ને ભૂંગળા. હા,
તમે ક્યારે એક્સપેરિમેન્ટ કર્યું છે કે ના નહીં? મેં નથી કર્યું. પણ સૂકી ભેળ છે, અહીંની સૂકી ભેળ છે એક જાતની ડાયટ કોન્શિયસ માણસો માટે બહુ કામની, રાઈટ. કારણ કે એમના મારા ખ્યાલથી બહુ કોરા મમરા હોય છે, હા, અને આખી ડિફરન્ટ બનાવે છે. ડિફરન્ટ બનાવે છે અને તેલ નામ જ નથી હોતું, સિવાય કે સેવ થોડી એડ કરી હોય તો તમારે હે દાણા નાખે છે. દાણા નાખે છે, yes, એ થોડા ફ્રાય ઓલા કરેલા હોય. ઈ કોઈ નથી નાખતું સૂકી ભેળ. રાઈટ રાઈટ રાઈટ, હા, આમના સિવાય કોઈ નથી નાખતું. તમે મહિનામાં કેટલી વખત થઈ જાય હું 3-4 વખત આવી જાઉં, એમ? ટેસ્ટ યાદ કરવા આવી જાઉં. વાહ, આઈ થિંક મેં અહીંયા 15 વર્ષ પહેલા ખાધેલી, પણ ત્યારે 2 કે 3 વસ્તુ બનાવતા હતા, હા. અને આજે અમને અમારા એક ફૂડ બ્લોગરે ચીંદાડ્યું હતું, તો એમને તો આખી વેરાયટી નવી ચેન્જ કરી નાખી છે કે 15 થી 20 નવી વેરાયટીઝ એડ કરી દીધી છે. હમણાં રાજુભાઈ જોડે વાત કરીએ અને પછી આપણે એમની નવી વસ્તુઓ બનતા જોઈએ. હા, હું બી ફૂડી છું અને તમારા વિડીયો જોઈને ઘણી બધી જગ્યાએ ટેસ્ટ કરવા જાઉં છું. અરે વાહ, બીજા લોકોના વિડીયો જોઉં છું, પણ એના કરતા તમારા વિડીયો સારા હોય છે. અરે થેન્ક યુ વેરી મચ. हम लोग कहते हैं जर्रा नवाजी के लिए शुक्रिया. આ છે સમોસા પૂરી. આ વાહ, આ છે સમોસા પૂરી. બોસ, સમોસામાં એક વસ્તુ હોય ને, આપણે ઘણી વખત સમોસાનો ભાવ જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી ઘણા લોકોને સમોસાના કોર ન ભાવતી હોય, તો અહીંના સમોસા છે ને પૂરીનું કામ કરે છે. એનું જે સાઈડની કોર હોય છે ને એકદમ ક્રિસ્પી પૂરીનું કામ કરે છે, 2 પણ 3 પણની પૂરી, એટલે નામ યોગ્ય રાખ્યું છે સમોસા પૂરી. એટલે સમોસાની અંદર કઈ હોય ઓલું એમાં થાય ને એકદમ સાદા સેમ્પલ હે, મગર વસ્તુ ચટણી આપણે એડ કરતા હોય. ઓકે, હવે લોજિક સમજાણું કે પૂરી જે છે ને સમોસાની શેપની છે. ઓકે, સાદી એ સમોસા પૂરી એક સમોસાના શેપની આ પૂરી છે, એટલા માટે. પણ બોસ તમને કહું ને, તમને એ વસ્તુ જે અંદરનો માવો જે છે ને એની એબસન્ટ જરાય ફીલ નહીં થાય, કારણ કે એટલી મસ્ત ભરચક પ્લેટ બનાવી દીધી છે. કચુંબરનો ડબલ લેયર કર્યું, ચટણીનું ડબલ લેયર કર્યું છે, અને માથે એ બુંદી પણ નાખી છે, અને બાકી સેવનું ડબલ લેયર કર્યું છે. દરેકના ડબલ લેયર છે, એટલે પ્લેટની અંદર તમને બટાટાનો માવો નથી એવું ફીલ જ નહીં થાય. મોજ પડી જશે. મારા માટે તો આ 60 રૂપીસ વસૂલ છે યાર. 60 રૂપીસ છે ને, 60 રૂપિયા વસૂલ છે. ગજબનું ક્રિસ્પી છે ભાઈ, મજા આવી. હા, તમે જો સમોસા ત્રણેય પતી ગયા છે, પણ તોય અડધી ભેળ જેટલી પ્લેટ હજી મસાલાની પડી છે. એક દામમાં 2 મજા. પહેલાં સમોસા ખાઈ લો, સમોસાની ચાટ આખી ખાઈ લો, અને પછી આખી આ ભેળ, એટલું મટીરિયલ બધું એટલું એની અંદર એડ કરે છે. આ પ્લેટને પૂરી કરું છું. વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.